લાલાભાઈ તમારી રીલે તો ઘાણી કરી નાખી. અરે પૂછો ને, આ રીલ જોઈને એક તો અમદાવાદ સુધી આવવું પડ્યું ને અમદાવાદ થી સ્પેશિયલ સુરેન્દ્રનગર આવ્યા છે. શેની માટે આવ્યા તમે? આ ચોખા માટે. લે આ ચોખામાંથી હવે ઘાણી આવ્યા છે ને પૌવાએ આવ્યા છે ને મમરાએ આવી ગયા છે. હવે બોલો લો, છેક મુંબઈ થી ચોખા લેવા માટે અહીંયા પણ બીજા ભાઈ આવી ગયા છે. તો હજી સુધી તમે પણ બાકી હોય તો ઝડપથી પહોંચી જાજો. એડ્રેસ લોકેશન તમને નેક્સ્ટ આગળના વિડીયોમાં બતાવી દીધું હતું કે કઈ જગ્યાએ આવવાનું. ફરી એકવાર હું તમને કહી દઉં છું, સુરેન્દ્રનગરમાં ડાળમિલ રોડ ઉપર ડોક્ટર સંજય ગઢવીના દવાખાનાની બાજુમાં આવેલી ગલીમાં ત્યાં મંથનભાઈના ઘર ઉપર આ બધી વસ્તુ મળી રહે છે. કૃષ્ણ કમત ચોખા આખા, પોણિયા, કણકી અને પૌવા પણ બેસ્ટ આવે છે. એમાં પૌવામાં પણ બે વેરાયટી રાખે છે, કે મકાઈના પૌવા અને ચોખાના પૌવા બે રાખે છે. અને મમરા જોતા હોય તો છોકરાઓ માટે બેસ્ટ નાનો મોટો પ્રસંગ હોય, તમારે પણ લેવા હોય તો એડ્રેસ ઉપર અથવા ડિસ્પ્લે ઉપર નંબર આપી રહ્યો છું. બીજી વખત મંથનભાઈનો બહુ હેરાન ન કરતા, લેવાનો હોય ને તો જ ફોન કરજો. થોડાક જ દિવસ પહેલા એક રીલ બનાવી લીધી મેં કૃષ્ણ કમત ચોખાની. અહીંયા લાઈવ કસ્ટમર ચોખા લેવા માટે આવી ગયા છે. તો આપણે પૂછી કયા ગામથી આવો છો તમે? મુંબઈ બોરીવલી. અને શું લેવા માટે આવ્યા? ચોખા એકદમ બેસ્ટ. મમરા. તમને જે રીલ માં બતાવ્યું હતું એ વસ્તુ મળી રહી. બીજા કોઈને લેવા આવવું હોય મમરા પર તમને તો મંગાવવું હોય બહાર જવાના છે. તો મંગાઈ શકે ને? 100% મંગાઈ શકે. કુરિયર પહોંચી જાય છે ઘર સુધી? 100% પહોંચી જશે. અમે પણ કુરિયરમાં જ નખાવ્યું છે. મેં તમને કીધું. જોઈ લ્યો તમે, છેક મુંબઈ થી લોકો અહીંયા રીલ્સ જોઈને આમના કૃષ્ણ કમત ચોખા લેવા માટે આવ્યા છે. આપણે સુરેન્દ્રનગરમાં રહેતા હોય ને હજી સુધી તમને ખબર ન હોય તો એકદમ તો આમના ચોખા ટ્રાય કરજો જ. તે બેસ્ટ આવે છે. કૃષ્ણ કમત ચોખા નામથી જ એટલું ફેમસ છે.